દેવે રવિચંદ્રન અશ્વિનની નિવૃત્તિ પર તેમના વિચારો વ્યક્ત કર્યા. ભારતના પ્રીમિયર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની અચાનક નિવૃત્તિ પછી ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવે આ મહત્વપૂર્ણ ક્ષણ પર તેમના વિચારો વ્યક્ત કર્યા. અશ્વિન, જેમણે ઓસ્ટ્રેલિયા સામેની ચાલુ ટેસ્ટ શ્રેણી દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરી, 537 ટેસ્ટ વિકેટો સાથે એક નોંધપાત્ર વારસો છોડી જાય છે, જે તેમને અનિલ કુંબલે પછી ભારતના બીજા સૌથી વધુ વિકેટ લેનારા બોલર બનાવે છે. કપિલ દેવ તેમના નિખાલસ મંતવ્યો માટે જાણીતા, આગામી પેઢી તેમના પૂર્વજોને પાછળ છોડી દેવાની મહત્વતા પર ટિપ્પણી કરી. આગામી પેઢી અમથી સારી હોવી જોઈએ, જો નહીં તો દુનિયા આગળ નથી વધી રહી. અમે ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે કોઈ સચિન તેંડુલકર અથવા સુનિલ ગાવસ્કર નજીક આવશે. તેમણે વર્ષોથી ક્રિકેટિંગ પ્રતિભાના વિકાસને હાઇલાઇટ કરતા કહ્યું. અશ્વિનના વિદાય પર વિચાર કરતા કપિલ દેવે તેમણે વિદાય આપવા માટે હાજર ન હોવાનો અફસોસ વ્યક્ત કર્યો. અશ્વિન ગયો છે. હું ઈચ્છું છું કે હું ત્યાં હોત. હું તેને આ રીતે જવા ન દઈશ. હું તેને ઘણો સન્માન અને ખુશી સાથે મોકલ્યો હોત, તેમ તેમણે ઉમેર્યું. તેમના શબ્દો અશ્વિનના ભારતીય ક્રિકેટમાં યોગદાન માટેના સન્માન અને પ્રશંસા દર્શાવે છે. અશ્વિનની નિવૃત્તિ ભારતીય ક્રિકેટ માટે એક યુગનો અંત લાવે છે, પરંતુ તે નવા પ્રતિભાઓને ઊભા થવા અને શ્રેષ્ઠતાની વારસાને આગળ વધારવા માટેનો માર્ગ પણ ખોલે છે. જ્યારે ક્રિકેટિંગ વિશ્વ તેના શ્રેષ્ઠ સ્પિનરોમાંથી એકને વિદાય આપે છે, ત્યારે ધ્યાન હવે નવા પેઢીના ક્રિકેટરોને પોષણ આપવાની તરફ જાય છે, જે મશાલને આગળ લઈ જશે. If there is no other Kapil Dev, that will be difficult because there can be other name, not Kapil Dev. That's fine. But what I feel is next generation have to be better than us. If not, the world is not going ahead. We never ever imagine somebody can come close to Sachin Tendulkar or come to Sunil Gavaskar. We have Rahul Dravid, Varinder Sehwag, Virat Kohli, Rohit. So you get the next generation come out, their strike rate, their way of playing is so unique. So you appreciate the next generation. Like Ashwin, you said he's gone. I wish if I were there, I wouldn't have let him go like that. I would have sent him with lot of respect and happiness, because when you leave something, when you love something, it's very tough, and we have to respect those people.